કેમ છો મિત્રો? ફરી સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ઇન્ડિયન એરફોર્સમાં આવેલી ભરતી વિશે. મિત્રો, જે કોઈ પણ ઉમેદવારો દેશની સેવા કરવા માંગે છે અને ઇન્ડિયન એરફોર્સની તૈયારી કરી રહ્યા છે, તેના માટે આવી ગઈ છે ભરતી મિત્રો. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, હવાઈ દળ ભરતી એટલે કે ઇન્ડિયન આર્મી પુરુષો અને સ્ત્રીઓ માટેની ભરતી બહાર પાડી છે. સમગ્ર ભારતમાં આની ભરતી છે મિત્રો. પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારો અરજી કરી શકશે. ભરતીમાં વાત કરીએ તો ફ્લાઇંગ બ્રાન્ચ, ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ, નોન ટેકનિકલ જેવા પદો માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો. જે કોઈ પણ ઉમેદવારો વાયુસેનામાં કારકિર્દી બનાવવા માંગતા હોય તેના માટે એક સુવર્ણ તક છે મિત્રો. તો મિત્રો, આની અરજીઓ 17 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. આગળ વાત કરીએ તો મિત્રો, ઇન્ડિયન એરફોર્સ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. કુલ 340 જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. હવે શાખાઓની વાત કરીએ તો ફ્લાઇંગ છે, ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ, નોન ટેકનિકલ જેવી પોસ્ટો માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની રીત ઓનલાઈન રહેશે મિત્રો. હવે આમાં કોણ કોણ અરજી કરી શકશે? સમગ્ર ભારતના પુરુષ અને સ્ત્રીઓ જે આમાં રસ ધરાવે છે તે અરજી કરી શકશે મિત્રો. નોકરીના સ્થાનની વાત કરીએ તો નોકરીનું સ્થાન કોઈ ફિક્સ નથી. સમગ્ર ભારતમાં ગમે તે સ્થળે પોસ્ટિંગ આવી શકે છે. હવે પગાર ધોરણની વાત કરીએ તો પગાર કેટલો મળશે મિત્રો? પગાર ધોરણની વાત કરીએ તો 56,000થી લઈને 1,77,000 સુધીનો પગાર મળી શકે છે, જે પોસ્ટ મુજબ હોઈ શકે છે. તો મિત્રો, 17 નવેમ્બરથી અરજી એટલે કે ફોર્મ શરૂ થઈ ગયા છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર છે મિત્રો. તો મિત્રો, અહીં ઇન્ડિયન એરફોર્સ દ્વારા પરીક્ષાની તારીખ પણ આપી દીધી છે. પરીક્ષાની તારીખ 31 જાન્યુઆરી છે મિત્રો. અહીં તેની સત્તાવાર વેબસાઇટ છે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશું મિત્રો. તો ત્યાંથી તમે મુલાકાત લઈ શકો છો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભણતર કેટલું જોશે મિત્રો? ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ, બીઈ, બીટેક અથવા તો અનુસ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે મિત્રો. જેના માટે સત્તાવાર સૂચના જોઈ લેવી, જેની એટલે કે ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આગળ વાત કરીએ તો વય મર્યાદા કેટલી રહેશે મિત્રો? ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 26 વર્ષની હશે. અહીં કેટેગરી મુજબ સરકારના ધારાધોરણ મુજબ અનામત શ્રેણીઓને છૂટછાટ આપવામાં આવશે. આગળ વાત કરીએ તો અરજી ફી કેટલી હશે મિત્રો? અરજી ફીની વાત કરીએ તો પ્રવેશ ફી 550 પ્લસ જીએસટી હશે. એનસીસી વિશેષ પ્રવેશ માટે શૂન્ય હશે મિત્રો. આગળ વાત કરીએ તો ચૂકવણી ફક્ત ઓનલાઈન મોડ દ્વારા જ કરવામાં આવશે. પુરુષ અને સ્ત્રી માટે વાયુસેનામાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ તમારી લેખિત પરીક્ષા, ત્યારબાદ ઇન્ટરવ્યૂ, ત્યારબાદ શારીરિક અને તબીબી કસોટી, ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી એટલે કે પ્રૂફ વેરિફિકેશન. આગળ વાત કરીએ તો બધા તબક્કામાં પાસ કરનાર ઉમેદવારને અંતિમ મેરિટ યાદીમાં સમાવવામાં આવશે મિત્રો. જેમાં જરૂરી દસ્તાવેજો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, આધાર કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો જ, અને ઉંમર પ્રમાણપત્ર નો સમાવેશ કરવામાં આવશે. હવે તમે આમાં કેવી રીતે અરજી કરશો? સૌપ્રથમ મિત્રો, તમારે ઇન્ડિયન એરફોર્સની વેબસાઇટની મુલાકાત લેવાની છે. ત્યારબાદ અહીં જાહેરાત ક્રમાંક આપવામાં આવેલો છે. ઓનલાઈન અરજી કરી લિંક પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. તમારી બધી જ વિગત અને દસ્તાવેજો યોગ્ય રીતે ભરવાના રહેશે. ત્યારબાદ ફીની ચૂકવણી કરી સબમિટ કરવાનું રહેશે મિત્રો. ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટઆઉટ કઢાવી લેવાની રહેશે મિત્રો. જે કોઈ પણ મિત્રો દેશની સેવા કરવા માંગે છે અને ઇન્ડિયન એરફોર્સમાં રસ ધરાવે છે, તેના સુધી આ વિડીયો જરૂર પહોંચાડો અને અમારા વિડીયોને શેર કરજો અને અમારી આ ચેનલને સપોર્ટ કરજો મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તમારા બધાનો જ ખૂબ ખૂબ આભાર.